કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા સાથે ભારતીય મજદૂર સંઘની બેઠક, પેન્શન વધારા સહિતના પ્રશ્નોની કરાઈ રજૂઆત। નવી દિલ્હી ખાતે ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા સાથે શુભેચ્છા મુલાકાત કરીને શ્રમિકોના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી। બુધવારે યોજાયેલી આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારોએ દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત શ્રમિકોની સામાજિક અને આર્થિક સુરક્ષાને લગતા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા હતા। કેન્દ્રીય મંત્રી આ મુલાકાત દરમિયાન શ્રમિક સંગઠનોના સૂચનોને હકારાત્મક રીતે સાંભળીને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। આ બેઠક દરમિયાન પ્રતિનિધિ મંડળે ખાસ કરીને નવા શ્રમ કાયદાઓના અમલીકરણ અને તેનાથી કામદારો પર થનારી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી। આ ઉપરાંત EPF 95 યોજના હેઠળ નિવૃત્ત શ્રમિકોને મળતા પેન્શનની રકમો વધારો કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી। અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમિકોના હિતોને સુરક્ષિત કરવા માટે કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવા અને તેમના વેતન માળખામાં સુધારો કરવા અંગે પણ બેઠકમાં ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। સામાજિક સુરક્ષાના પાસા પર ભાર મૂકતા મજદૂર સંઘે આંગણવાડી કાર્યકરો, આશા બહેનો અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેમને સરકારી લાભો આપવાની માંગ કરી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર શ્રમિકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને વિકાસ પ્રક્રિયામાં તેમને સમાન ભાગીદાર માને છે। આગામી સમયમાં શ્રમ મંત્રાલય દ્વારા તમામ મુદ્દાઓ પર ટેકનિકલ સમિતિઓ સાથે પરામર્શ કરી કામદારોના હિતમાં મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે।